ગોવિંદ ગુરુ લીમડી બાયપાસ રોડ સ્થિત સંપત વિહાર સોસાયટીના રહેવાસીઓએ લીમડી ગ્રામ પંચાયત વિરુદ્ધ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે। રહેવાસીઓનો આક્ષેપ છે કે લીમડી ગ્રામ પંચાયતના તલાટી તેમજ સરપંચ સફાઈ વેરો, લાઇટ વેરો અને અન્ય પાણી વેરા જેવી રકમ ઉઘરાવવામાં આવે છે, છતાં સોસાયટીમાં સફાઈ, લાઇટ અને પાણી જેવી કોઈ મૂળભૂત સુવિધા ઉપલબ્ધ નથી। મકાન વેરો પણ જૂના વેરાથી 3 ગણો ઉઘરાવવામાં આવે છે। આમાં આમ નાગરિકોની કમર તૂટી રહે છે। તેમ છતાં પંચાયત હવે ધમકી ભરી માંગણીની નોટિસો પાઠવી રહી છે, જેમાં લખ્યું છે કે જો વેરો નહીં ભરો તો મકાનો પર કાર્યવાહી કરવામાં આવશે। નાગરિકોએ આ પગલાને તાનાશાહી ગણાવી વેરા નોટિસો રદ કરવાની અને સુવિધાઓ પુનઃસ્થાપિત કરવાની માંગણી કરી છે। સંપત વિહાર સોસાયટીના નાગરિકોએ ચેતવણી આપી છે કે જો ન્યાય નહીં મળે તો તેઓ જાહેર આંદોલનનો માર્ગ અપનાવશે। તેઓ આક્ષેપ સોસાયટીના રહીશો કરી રહ્યા છે, તો શું લાગતા વળગતા અધિકારીઓ આ મધ્યમ વર્ગના રહીશોને યોગ્ય ન્યાય અપાવશે તેવી લોક માંગ પણ ઉઠી રહી છે ને એવો સવાલ પણ અહીંયા લોકો કરી રહ્યા છે। મારું નામ બારિયા રસીલાબેન નરેશભાઈ છે। પંચાયતવાળાએ નોટિસ ફટકારી છે ઘરના વેરા માટે। જે ગ્રામ પંચાયતની અંદર તમને નોટિસ ફટકારવામાં આવી છે તો તેનો વેરો તમે ભરો છો? ના, હજી આજ સુધી નથી ભર્યો, પણ આ લોકો વધારે ઓવરડ્યુ માંગે છે એટલે અમે નથી ભરી શક્યા। અહીંયા જે ગ્રામ પંચાયતની અંદર જે વેરો ભરવામાં આવે છે તેની પાવતી છે, એમાં લખેલું છે કે 900 રૂપિયા વેરો ભરે છે। સફાઈ વેરો, પાણી વેરો, લાઇટ વેરો આ બધો લગાવવામાં આવે છે। એના કરતાં પણ અત્યારનો એક પોચ છે કે જેની અંદર ઘર વેરો 3600 બતાવે છે 3 વર્ષનો, અને અહીંયા 360 તાલુકા તાસ વેરો, લાઇટ વેરો 1500, સફાઈ વેરો 1260 અને પાણી વેરો 1000 આટલું બતાવવામાં આવે છે। સાચું છે? ના, અમારી પાસે મકાન સિવાય એમની કોઈ સુવિધા નથી, તો પણ આ લોકોએ બધું લખીને ફટકાર્યું છે અને અમને કીધું છે કે 1 મહિનાની અંદર આ પૈસા નહીં ભરો તો તમને કાર્યવાહી કરવામાં આવશે અથવા મકાન જપ્ત કરવામાં આવશે। તો અહીંયા તમારે લાઇટ, આ થાંભલા ઉપર લાઇટ તો છે નહીં, અહીંયા પાણીની કોઈ સુવિધા છે? ના। કેટલા તમે અત્યારે રહો છો, તમે પંચાયતવાળા કોઈ તપાસ માટે આવે છે? ના, અમારી અરજીઓ પેન્ડિંગમાં એમની જોડે પડી છે, આવતા નથી। તમે પંચાયતમાં અરજી કરેલી છે? હો, કરેલી છે। એમાં તમે તલાટી કમ મંત્રી શું કહેવા માંગે છે? એ તઈ મળતા જ નથી। તલાટી કમ મંત્રી મળતા નથી, અને સરપંચ પણ નહીં મળતા। સરપંચ પણ નથી મળતા। ના। તમારી શું રજૂઆત છે સરકારને? અમારી રજૂઆત છે કે અમારી જોડે આવું ખોટું માંગણું કેમ કરવામાં આવે? જ્યારે સ્થળ પર સુવિધા હોય અને અમે પૈસા ન આલતા હોય તો અમને આવી ધમકીઓ આલે। અહીંયા જે વેરો ભરવામાં આવે છે એનાથી પણ 4 ગણો વેરો અત્યારે ગ્રામ પંચાયત લીમડીની અંદર કરી દેવામાં આવ્યો છે। તેમાં લોકોને ગિરીશભાઈ દરજી, અમે આવી રહીએ છીએ, પણ આપણે લાઇટનું કોઈ સુવિધા નથી। હું કેટલી વાર જઈ આવ્યો છું અને નળની સુવિધા નથી, પણ તો બી અમે વેરો ભરી રહ્યા છે। આ સોસાયટીનું નામ શું છે? સંપત વિહાર, સંપત વિહાર બાયપાસ પર આવેલી છે। બાયપાસ પર આવેલી છે। અહીંયા જે ગ્રામ પંચાયત દ્વારા કેટલો વેરો લેવામાં આવે છે? આ વેરા હમણાં વધી ગયા છે, ગઈ ફેરા તો મેં ભરી દીધો છે, વેરા હમણાં વધી ગયા છે। આ બધાને નોટિસો આલી છે આજુબાજુ બધાને। હા, કહેવામાં આવે છે કે 3 થી 4 ગણો વેરો લેવામાં આવે છે ગ્રામ પંચાયત લીમડી દ્વારા, સાચી વાત છે? વેરો વધી ગયો છે એમ કેવું છે એમનું। એવું છે? તમને ગ્રામ સભામાં બોલાવે છે? તમને ગ્રામ સભા થાય ત્યારે તમને બોલાવવામાં આવે છે? ના ના, નથી બોલાવવામાં આવતા? તમને બોલાવવામાં આવે છે? શું નામ છે તમારું? નિરાલીબેન કોણ મળ્યા? અચ્છા, નિરાલીબેન, અહીંયા જે ગ્રામ પંચાયત દ્વારા જે વેરાનું જે હું અત્યારે આવેલો છું, અહીંયા મને બોલાવવામાં આવ્યો છે કે અહીંયા વેરો જે ભરવો જોઈએ એનાથી પણ 3 ગણો કે 4 ગણો વેરો લે છે આ લોકો, અને એમાં લાઇટની સુવિધા છે? ના, નથી। પાણીની સુવિધા છે? પાણીની બી સુવિધા નથી। પછી થાંભલાનું લાઇટની સુવિધા છે? કશી જ નથી સુવિધા। સફાઈની સુવિધા? કશી સફાઈ કશી જ નથી, કોઈ જાતની સુવિધા જ નથી અમારે। હા, તો આ લોકો ગ્રામ પંચાયત વાળા શેનો વેરો લે છે? બસ આ લોકો એમની મરજી ઠોકે છે, સફાઈ વેરો ને બધું પાણી વેરો ને, તેનામાં તો કશું છે જ નહીં અમારી પાસે કે પાણી વેરો, પાણી આવતું નથી, સફાઈ કરવા કોઈ આવતું તો નથી, કશું નહીં, તોય અમારી પાસે પૈસા ઉઘરાવે છે એના। અમે ટેન્કરો નખાડી છે પાણીના, ને બોરિંગ ખુદ ના કરાવેલા છે। આ ગ્રામ પંચાયત વાળા ધમકી આપે છે તમને? હા, લોકો ધમકી આલે। શું કહે છે? નહીં આવો તમારા ઘર જપ્ત કરી લેશું ને એમ કરી છે। ન આવો તો ન વેરો ભરો તો તમારા મકાન જપ્ત કરી લઈશ। લેશું। અચ્છા, જો અહીંયા કહેવામાં આવે છે કે ભાઈ એમનો જો વેરો 2 વર્ષનો વેરો છે એ કદાચ ન ભરશો ને તો પણ મકાન જપ્ત કરી લેવામાં આવશે, એવી આ લોકો ગ્રામ પંચાયત દ્વારા ધમકી આપવામાં આવે છે। શું નામ છે તમારું? જૈન આનંદીલાલ। આ જે સમગ્ર ઘટના શું છે? બસ આ ગંદકી है, પાણીની સુવિધા નહીં है। પાણી ગંદકી છે, પાણી સુવિધા નથી। हाँ।
અને અહીંયા કોઈ લાઇટની બી સુવિધા લાઇટની નથી. બી નથી. રાત્રે અંધારું પડે છે. રાતે અંધારું લીંબડી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરેલી છે. આગળ કરીએ અમે તો કોઈ સામાન કરે અચ્છા, રજૂઆત કરેલી છે પણ કોઈ સાંભળતું નથી. કિશોર ડબગર સાથે ચક્રવાત ન્યૂઝ, દાહોદ.